દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. હા, ફરમાઈશ છે એટલે હવે દિવેશભાઈ એકાદ મિનિટ. હા, મને ફરમાઈશ અહીંથી મોકલી છે એટલે હું એક ખડી અહીંથી વાસરા દાદાની ગાયલું સોલંકીની. પણ રાણાને પણ મારા રાણાને કરીએ રામ, લોન કોઈ બીજાને કર કરીએ નહીં. પણ આ તો ભીડું નો ભાંગણ હાર, એ તો વારું કરે વીર વાસરો. પણ આ તો ભીડું નો ભાંગણ હાર, એ તો વારે આવે વીર વાસરો. એવા વસરા સોલંકી માટે આ બે કડી મને યાદ આવે. અટાણે મેં કીધું એમ કે લગ્ન ન થયા હોય તો ઉપાધિ કરતો કે આપણું કેમ થશે. આ તો ચોરીએ ચડેલો વસરા સોલંકી. અને સાંભળજો, ચોરીએ ચડ્યો ને બોગિયા ઢોલમાંથી દાંડિયું મંડી વાગવા. કોઈ કીધું કે ગામમાંથી ગાયું વાળી છે, વરમાળા કાઢી અને મૂકી દીધી માંડવામાં કે જોવાય તો વાટ જોજો, પણ ગાયુંને લીધા વગર પાછો આવું ને તો સોલંકીની જનેતાનું ધાવણ લાજે હો આયા. અને શું કીધું આમાં? બેની બાન કોલ તો આપી રે, બધી ગાય વાળી લીધી. એમાં વેગડ ગા નો આવી. કાંતિલાલ, વેગડ નો આવી એટલે ગામમાં જે દીકરી હતી એને કીધું કે અમારી ગા નથી આવી, તમે આખું ગામનું ધણ વાળીને પાછા વી આવ્યા. હે વસરા દાદા, પણ મારી વેગડ ગા છે ને નથી આવી. એના દૂધડીએ તો દીવા બળે છે. દીવા એટલે કયા દીવા? મારા છોકરા મોટા થાય છે, એના દૂધ ઉપર તો મારા દીકરા જીવે છે. અને મારી ગા નહીં આવે તો મારા દીકરા શું? જેના દૂધડીએ દીવા બળે એવી મારી વેગડ આવી નહીં વાસરાઓ. પણ ત્યાં તો વળ્યો પાછો આમ ફળંકી ખાઈને કે હવે વેગડ લીધા વગર પાછો ન આવું. અને બેન સાંભળી લીજે, હું સોલંકી તને જીભાન આપું છું. તારી વેગડ વગર સોલંકી એકલો પાછો નહીં આવે. કાં તો વેગડ ને બે ભેળા આવશું ને કાં તો હવે બે ભેળા જવાના. અને આપ્યો બેનીને કોલ. શું કીધું? નારદાનજી કે છે બેની બાને કોલ તો આપી રે, એને ધજાયું ધરામની થાપી, અન પડાણાના પાંથડા કાપી. વાગતી બોગ્યા ઢોલની માથે દાંડિયું રીડી બાંગ ધીજાંગ રીડી બાંગ ધીજાંગ રીડી બાંગ ધીજાંગ. આ પડાણાના પાંથડા કાપી, મારતા ઘોડે બેન બોલાવે રે. શું કામ? હવે પડાણે થી વાસુદો આવે રે, સોલંકી વાસુદો આવે.
જો સોલંકીનું ધડ લડતું તું, માથું તો પડી ગયેલું, અને ધડ લડતું તું હાથમાં તરવાર લઈને વેગડ માટે, ત્યારે આ કડી કહેવામાં આવી. શું કીધું આમાં? કારણ કે મને ફરમાઈશ હતી એટલે બે કડી મેં અહીંથી ગાય. રણને પણ ઈચ્છા બગીચાની હતી. સાંભળજો, આ શેર અમૃત ઘાયલ લખે છે સમજી ભગત. રણને પણ ઈચ્છા બગીચાની હતી. આ કલ્પના પણ કેટલી દીવાની હતી. ક્યારેક રણે એવું વિચાર્યું છે કે હું ગાર્ડન હોત તો મારા બગીચો હોત તો. અમૃત ઘાયલ લખે છે કે રણને પણ ઈચ્છા બગીચાની હતી અને આ કલ્પના પણ કેટલી દીવાની હતી. આખી ગઝલ તો હમણાં આપને શેરીને સંભળાવું. પધારો. બે હાથે તાળીઓથી વધાવી લેજો. દિવેશભાઈ સોલંકી આજ બધા આમંત્રણ ને માનધન બધા આયા, નામી અનામી મહેમાનો આવ્યો છે, એમનું સ્વાગત થાય છે, એટલે બધા એકવાર તાળીઓથી વધાવી લેજો. અને છેલ્લે ભગવાન ભોળાનાથને આપણે યાદ કરીએ. આવું સરસ મજાનું રામનું મંદિર, અને બધા યુવાનોને કહું છું, અને આ મંદિરમાં આયા આપણે દિવ્યેશભાઈ સોલંકી તરફથી 11,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી અમને વધાવી લેજો. આયા અને અમારે શામજી બાપુ આપનું સ્વાગત કરવા માંગે છે. રાજુ બાપુ રોહિશાળા, એક ભરતભાઈ ચાવડા તરફથી પણ 11,000 રૂપિયા મંદિરમાં આવે છે. જોરદાર તાળીઓથી વધાવી લેજો. આપણે આ બધા આનંદ કરવા મળ્યા છીએ ત્યારે ભગવાન શિવને યાદ કરીએ. હે ભોળાનાથ, હે મહાદેવ, હર 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 મહાદેવ, હર 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 મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. આ રોહિશાળા, આ રોહિશાળા.
જાગો 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 હવે ત્રિપુરારી જટાળા જોગંદર એ જાગો જાગો હવે ત્રિપુરારી જટાળા જોગંદર જળ વરસાવો હે જટાધારી જટાળા જોગંદર અને શામજી ભગત હવે હું ખાલી 10 જ મિનિટ બોલવાનો છું એટલે મને 5 મિનિટ 2 મિનિટ માટે આમાં તાળીઓનો સાથ આપજો કારણ કે આપણે ભગવાનના સાનિધ્યમાં બેઠા છીએ રામનું મંદિર બન્યું છે આયા અને આથી આનંદ બીજો દુનિયામાં હોય કયો આપણા માટે કયો તમે એટલા માટે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તમે પશુપતિ કેવાના છો તમે પશુપતિ